આજે આપણે સમજીશું what is osmolarity and what is osmolality. Osmolarity is the measurement of the concentration of the solute particles in the solution. मतलब कि કોઈ પણ સોલ્યુશનમાં સોલ્યુટના પાર્ટિકલ્સ કેટલા છે. હવે સપોઝ સોલ્યુશન અહીંયા વોટર છે અને એઝ અ સોલ્યુટ આપણે સોલ્ટનું લીધું છે તો એક લીટર પાણીમાં સોલ્ટના પાર્ટિકલ્સ કેટલા છે તો તેની ઓસ્મોલારિટી થઈ. સપોઝ 1 લીટર પાણીમાં 100 સોલ્ટના પાર્ટિકલ્સ છે તો ઓસ્મોલારિટી થઈ તે સોલ્યુશનની 100, રાઈટ, ઓસ્મોલ પર લીટર. એટલા માટે યુનિટ કયો યુઝ થાય છે તો ઇટ ઇઝ કોમનલી એક્સપ્રેસ્ડ ઇન ધ ઓસ્મોલ પર લીટર. હવે ઓસ્મોલારિટી અને ઓસ્મોલાલિટી સમજીએ. સો ઓસ્મોલારિટી એન્ડ ઓસ્મોલાલિટી આર બોથ measure of solute concentration but they differ in the unit measurement and the context in which they are used. मतलब कि બંનેના યુનિટમાં ખાલી ફરક છે. ઓસ્મોલારિટીમાં યુનિટ કયું યુઝ થશે તો લીટરમાં. The number of osmol of a solution per liter of solution. એટલે યુનિટ એનો કયો થયો ઓસ્મોલ પર લીટર. જ્યારે ઓસ્મોલાલિટીમાં ધ નંબર ઓફ osmol of solution per kilogram of solvent. સો ઓસ્મોલ પર કિલોગ્રામ. ઓસ્મોલાલિટીમાં શું થશે 1 કિલોગ્રામ સોલ્વન્ટમાં કેટલા ઓસ્મોલ છે તેનું કેલ્ક્યુલેશન. અને ઓસ્મોલારિટીમાં 1 લીટર સોલ્યુશનમાં કેટલા ઓસ્મોલ છે, that is osmolarity. So key difference શું થયો? So osmolarity is the volume base and osmolality is the mass base. Osmolarity is often preferred in the clinical setting because it is less affected by the temperature and pressure changes compared to osmolarity. मतलब osmolarity શું છે માસ બેઝ છે એટલે માસ ઉપર છે ને ટેમ્પરેચર અને પ્રેશરનું બહુ ઇફેક્ટ આવતી નથી. જ્યારે ઓસ્મોલારિટી શું છે દેટ ઇઝ વોલ્યુમ બેઝ. તો જે પ્રવાહી હોય ને તો તેના લીધે પ્રેશરમાં અગર સપોઝ ચેન્જ આવે કે ટેમ્પરેચરમાં ચેન્જ આવે તો વોલ્યુમમાં પણ ચેન્જ આવી શકે છે. સો મોસ્ટલી જ્યારે ક્લિનિકલ સેટિંગ્સ હોય તો તેમાં શાનો યુઝ થાય છે ઓસ્મોલાલિટીનો યુઝ થાય છે. એક્ઝામ્પલ થ્રુ આપણે સમજીએ તો ઇફ યુ વેર ટુ ડિઝોલ્વ 1 મોલ ઓફ સોડિયમ ક્લોરાઇડ ઇન વોટર, આપણે 1 મોલ સોડિયમ ક્લોરાઇડનો વોટરમાં ડિઝોલ્વ કરીએ તો તેની ઓસ્મોલાલિટી કેટલી થશે તો તે શાના પર ડિપેન્ડ કરશે ખાલી વેટ ઓફ ધ વોટરના વેટ ઉપર. મતલબ 1 કિલોગ્રામ વોટરમાં કેટલા મોલ છે સોડિયમના તો સપોઝ 1 મોલ છે તો તેની ઓસ્મોલાલિટી કેટલી થઈ 1 મોલ પર કિલોગ્રામ. જ્યારે ઓસ્મોલારિટી would be depend on the volume of the solution અને એ ચેન્જ થઈ શકે છે which could be changed based on the temperature and પ્રેશર અને ટેમ્પરેચરનું પણ એના પર અસર આવે છે. સો ઓસ્મોલારિટીમાં શું થશે દેટ ઇઝ ધી વોલ્યુમ બેઝ. મતલબ 1 લીટર સોલ્યુશનમાં કેટલા ઓસ્મોલ છે અને ઓસ્મોલાલિટીમાં 1 કિલોગ્રામમાં કેટલા ઓસ્મોલ છે. આઈ હોપ કે તમને બધાને વોટ ઇઝ ઓસ્મોલારિટી એન્ડ વોટ ઇઝ ઓસ્મોલાલિટી એ સમજમાં આવી ગઈ હશે. હવે સપોઝ આપણે બ્લડની ઓસ્મોલારિટી સમજીએ તો તેમાં શું થશે કે બ્લડમાં જ્યારે આપણે ઓસ્મોલારિટીની વાત કરીએ તો દેટ ઇઝ ધ ઓસ્મોલારિટી ઓફ ધ પ્લાઝમા. સો ટિપિકલ રેન્જ ફ્રોમ ધ 275 to 295 મિલી ઓસ્મોલ પર લીટર. મતલબ 1 લીટર બ્લડમાં 275 to 295 મિલી ઓસ્મોલ હશે. હવે જે ઓસ્મોલ છે એ શું છે? સો ધીસ વેલ્યુ રિફ્લેક્ટ ધ કોન્સન્ટ્રેશન ઓફ ધ સોલ્યુટ સચ એઝ સોડિયમ, પોટેશિયમ, ગ્લુકોઝ એન્ડ યુરિયા ઇન ધ બ્લડ. બ્લડની અંદર જે સોડિયમ છે, પોટેશિયમ છે, ગ્લુકોઝ અને યુરિયા છે એ કેટલા છે 1 લીટર બ્લડમાં. તો 1 લીટર બ્લડમાં તેની સંખ્યા 275 to 295 છે. સપોઝ આટલી છે તો તેની ઓસ્મોલારિટી નોર્મલ છે. આઈ હોપ કે તમને બધાને વોટ ઇઝ ઓસ્મોલારિટી એન્ડ વોટ ઇઝ ઓસ્મોલાલિટી તે ખ્યાલ આવી ગયો છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે સમજીશું વોટ ઇઝ ઓસ્મોસિસ. થેન્ક યુ.